આ છે મીનાવાડાનું પાર્કિંગ અને અહીંયા જે પણ જગ્યા પરથી તમે પ્રસાદ લો છો તે જગ્યા પર તમારી ગાડીનું પણ પાર્કિંગ થઈ જશે। તો આવું કંઈક છે આખું મીનાવાડાનું બજાર અને આ છે મીનાવાડાનો મેઇન પ્રવેશ દ્વાર। તો આપણે અહીંયાથી અંદર જઈશું, ચાલો। તો આ છે મીનાવાડાની અંદરનું બજાર। તમે અહીંયાથી ઘરે પ્રસાદ પણ લઈ જઈ શકો છો અને અહીંયાથી અલગ અલગ પ્રસાદ પણ મળે છે, ચૂંદડી મળે છે, સાકરિયા, નાળિયેર, તમે કંઈ બી માતાજી માટે લઈ જઈ શકો છો અંદર અને પોતાના ઘરે પણ લઈ જઈ શકો છો। તો મિત્રો અહીંયા પાણીની પણ સુવિધા છે, તમે અહીંયાથી પાણી પણ પી શકો છો। અને અત્યારે આપણે મંદિરના નીચેના ભાગમાં છીએ। અહીંયા કેટલીક પ્રસાદની પણ દુકાનો છે, તો અહીંયાથી પણ તમે પ્રસાદ લઈ શકો છો। ઘણા બધા ભક્તો મંદિરની અંદર દર્શન કરવા આવે છે અને અત્યારે આપણે મંદિરની અંદર છીએ। તમે જોઈ શકો છો આ છે મા દશામાનું મંદિર અને તમે નીચે જોઈ શકો છો આ છે આખું મીનાવાડાનું બજાર અને અહીંયા તમને મા દશામાની ઘણી બધી પ્રતિમાઓ પણ જોવા મળી જશે। અહીંયાથી તમને મા દશામાના દર્શન પણ થઈ જશે। મિત્રો જે મંદિરની ઉપર તમે દર્શન કરવા જાઓ છો તેની સાઈડમાં આ જે રસ્તો છે એ જૂના મંદિર તરફ જવાનો રસ્તો છે। તો આપણે જૂના મંદિર તરફ દર્શન કરવા આગળ વધી રહ્યા છીએ। તો આ છે જૂનું મંદિર અને તમે અહીંયાથી જોઈ શકો છો કે આ જૂનું મંદિર છે। આપણે જે મંદિરની ઉપર દર્શન કર્યા અને આ છે તેનું નીચેનું મંદિર, તમે જોઈ શકો છો આ છે જૂનું મંદિર અને અહીંયા પણ તમે બહુ જૂની વસ્તુઓ જોઈ શકો છો અને અહીંયાથી પણ આપણે દર્શન કરીશું મા દશામાના। તો અહીંયાથી તમે સામે દેખાય છે એ જૂનું મંદિર છે અને જૂના મંદિરની મૂર્તિઓ છે, ત્રિશૂળના પણ દર્શન કરી શકો છો અહીંથી તમે। અને મિત્રો જય દશામાં ભોજનાલય પણ અહીં આવેલી છે। અહીંયા તમને 40 રૂપિયામાં અનલિમિટેડ જમવાનું મળી જશે અને જમવાની વાત કરું તો દાળ, ભાત, પૂરી, શાક તમને મળી જશે।
મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરતા જજો, શેર કરતા જજો અને સબસ્ક્રાઈબ કરતા જજો અને આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો. જય માતાજી.